તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પોરબંદરમાં કુતિયાણાનું કાસાબડ ગામ બેટમાં ફેરવાયું છે। પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે કુતિયાણાનું ગામ બેટમાં ફેરવાયું છે। ભાદર અને ઉજત ડેમમાં પાણીની આવક થઈ છે। કાસાબડ ગામ બેટમાં ફેરવાયું છે। મહત્વના સમાચાર, કુતિયાણાના કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ડેમમાં પાણીની આવક થતાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે। ત્યારે પોરબંદરનું કુતિયાણાનું કાસાબડ ગામ બેટમાં ફેરવાયું હોવાના સમાચાર। ભાદર અને ઉજત ડેમમાંથી પાણીની આવક થતાં દરવાજા ખોલાયા છે। જીએસટી ઉપર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ જે પાણી છોડવામાં આવ્યા છે તે પાણી કેટલાક ગામોમાં ફરી પડ્યા છે, જેના કારણે ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। તો પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે, ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ડેમની જળ સપાટી વધતા સતત પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે અનેક ગામો પ્રભાવિત થયા છે। નીચાણવાળા જે ગામો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। તો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ રહ્યા છો આપ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પોરબંદરથી સંવાદદાતા વિપુલ। ભાદર અને ઓજત ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે, જેની અસર અનેક ગામોને થઈ રહી છે। ગામો બેટમાં ફેરવાયા છે, શું વિગતો મળી રહી છે? આ ચોક્કસ જણાય કે છેલ્લા 3 દિવસથી પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, કે તેને લઈને પણ પાણી ભરાય છે। આ ઉપરાંત છે જે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે એ તેનું પાણી છે તે ભાદર તેમજ ઉજત ડેમમાં આવી રહ્યું છે। તેનું પાણી છે તે ઓવરફ્લો કરવાના કારણે ગીરના 20 થી 25 ગામોની અંદર એલર્ટ કરવામાં આવ્યા છે। ખૂબ ગામોની અંદર જે પાણી ઘૂસી ગયા છે, તો કહેવાય છે કે ઘેર નીચે રસોડા પાણી પકડ્યા હતા, આજે આ ફરીથી આવક ચાલુ થઈ છે। આ ઉપરાંત હજી ઉપરવાસમાં ભારે વરસાદ જે પડ્યો છે તેનું પાણી રાત સુધીમાં પોરબંદર પહોંચે તેવી શક્યતા છે। જી, તંત્ર દ્વારા શું કામગીરી હાથ ધરાઈ છે? હા, ચોક્કસ જણાય તો હાલ તો જે વહીવટી તંત્ર દ્વારા છે ડેમનું પાણી છોડાવવાના કારણે લોકોનો ત્યાં એલર્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત છે ત્યાં કોઈ ઘરની અંદર ફસાયેલા હોય તો તેઓને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવા માટે પણ વહીવટી તંત્ર સજ્જ છે। ગઈકાલે પણ મોડી રાત્રે જે કોઈ રોઘડા ગામે છે ત્યાં અમુક લોકો ફસાયા હતા, તેને રેસ્ક્યુ બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે મોરાણા ગામે છે તે 9 જેટલા લોકો છે તે ફસાયા હતા, તેઓને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા। વહેલી સવારે ભૈયતપુર ગામે એક ગર્ભવતી મહિલા હતી, તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે તેને રેસ્ક્યુ કરી જે ઝાડ પડી ગયા હતા જેસીબી દ્વારા હટાવી અને તેઓને પણ તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। કેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે? શું સ્થળાંતર કરાયું છે ખરી આમાં? આ ચોક્કસ જણાય તો કુતિયાણા વિસ્તારમાં જે ગઈકાલથી જ શરૂઆત થઈ હતી તેને લઈને વહીવટી તંત્રએ છે ત્યાંથી સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ તેઓને કેટલીક સ્કૂલોમાં તેમજ કોલેજોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પોરબંદરની અંદર પણ જે મેળાની અંદર જે લોકો બહારથી આવ્યા હતા તે ફસાયેલા સ્થળાંતર કરવા માટે થઈને અહીં આશરો આપવામાં આવ્યો હતો। જી આભાર વિપુલ, માહિતી આપવા માટે। તો જે પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો ને તેના કારણે ડેમોમાં નવા નીર આવ્યા છે, જેમાંથી પાણી છોડવાના કારણે જે નીચાણવાળા ગામો છે